ભાઈબંધો, તમે પણ યુકેમાં ભાડે ઘર લેવાનું વિચારો છો તો 5 વસ્તુનું ધ્યાન રાખજો, નહીં તો બહુ હેરાન થશે. પહેલી વસ્તુ, જે જગ્યાએ તમે ઘર રાખવાનું વિચારતા હોય એ જગ્યાએ ગેસ અને ઇલેક્ટ્રિસિટી બંને હોય. કેમ કે ઘણી જગ્યાએ એટલું ઇલેક્ટ્રિસિટી હોય છે ને, તો એ તમને ઘરના હીટિંગ માટે બહુ કોસ્ટલી પડશે અને કુકિંગ માટે એ તમને મજા નહીં આવે. જેના ઇન્ડક્શન કુકર હોય છે ને, જે ઇલેક્ટ્રિસિટીના, તમને જમવાનું બનાવવાનું સહેજય મજા નહીં આવે. બીજી વસ્તુ, તમે એ ઘરે જાઓ ને તો ઘરે ડેમ્પ કે મોલ્ડ નહીં ને જોઈ લેજો, નહીં તમને ફિઝિકલ બહુ તકલીફો પડશે. અસ્થમા થઈ જાય, દમ થઈ જાય, ઘણાને એલર્જી થઈ જતી હોય, શરદી ઉધરસ થઈ જાય. તો તમે મોં થયા પહેલાં લેન્ડલોર્ડ જોડે વાત કરીને જો પ્રોબ્લેમ હોય ને તો સોલ્વ કરી દેજો. ત્રીજી વસ્તુ, કાઉન્સિલ ટેક્સ. અહીંયા A to H ના કાઉન્સિલ ટેક્સ હોય છે. A to D તમને ઓકે છે, પણ એનાથી ઉપર જો હશે તો તમને એન્ડ ઓફ ધ મંથ કાઉન્સિલ ટેક્સ ઉપર આવશે. તમને ચોથી વસ્તુ, ઘરે જ્યાં મૂવ થાવ ને કોઈ એ જગ્યાએ એના પહેલાં પ્રોપર્ટીના મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ પાર્ટના ટેક અ વિડીયો એન્ડ ફોટો, એ એવિડન્સ. કેમ કે અહીંયા તમે ઘર રાખશો ને તો તમને એડવાન્સ અમને ડિપોઝિટ આપવું પડશે. તો ઘણા લેન્ડલોર્ડ ખોટી રીતે તમારા જોડે આમ થયું ચાર્જ કરી લેશે. જો તમારા જોડે એવિડન્સ હશે ને તો એ તમારા માટે. પાંચમી મેઇન વસ્તુ, કે તમે જે જગ્યાએ મૂવ થાવ છો એ પહેલાં ટેનન્ટ કોણ હતો એ બહુ ધ્યાન રાખજો. એને કોઈ ક્રિમિનલ ઓફેન્સ કરેલો હશે ને તો તમારે પ્રોબ્લેમ થઈ શકે છે. કેમ કે એની પોસ્ટ આવ્યા કરશે, એનું વેરિફિકેશન માટે ઘણા ઓફિસર આવશે, તો તમને રહેવાની મજા નહીં આવે. તો આ 5 વસ્તુ ધ્યાન રાખજો, નહીં તો હેરાન. બાકી જય રામદેવ પીર, જય